નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. બાળકો, આપણે આજે ધોરણ 7 ગણિત स्वाध्याय 4.1 प्रकरण 4 से सादा समीकरण गई काले આપણે જોયું જ હતું કે એક ચલ સુરેખ સમીકરણ ax + b = 0 અને આપણે એક્ઝામ્પલ નંબર 1 જે સ્વાધ્યાય 4.1 નો જ હતો, સમીકરણનું સમાધાન થાય છે કે નહીં તેવું આપણે ગઈકાલે ચકાસ્યું હતું. આજે આપણે આગળ દાખલા જોઈએ. સ્વાધ્યાય 4.1 એમાં એક્ઝામ્પલ નંબર 1 ગઈકાલે આપણે લઈ લીધું. આજે એક્ઝામ્પલ નંબર 2 કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. હવે અહીંયા સમીકરણ આપ્યું છે અને કૌંસમાં આપેલી કિંમતો, આ કૌંસમાં કિંમત આપી છે, એના માટે ઉકેલ છે કે નહીં તે આપણે તપાસવાનું છે. જોઈએ આપણે તો એક નંબર n + 5 = 19 છે. તો આપણે જોઈએ ડાબી બાજુ n + 5 બરાબર n + 5 આ ડાબી બાજુ છે, જમણી બાજુ 19 જવાબ લાવવાનો છે. n બરાબર 1 લઈએ તો આ n ની જગ્યાએ 1 + 5 5 ને 6 તો આપણને જવાબ મળ્યો 6. તો અહીંયા 19 હતો જમણી બાજુ, તો 6 = 19. તો માટે ડાબા = જવાબ. ડાબી અને જમણી બાજુનો જવાબ સરખો મળતો નથી. એટલે n = 1 એ n + 5 = 19 નો ઉકેલ નથી. ચલો બી નંબર 7n + 5 = 19, n = -2. હવે આપણે n = -2 લેવાના છે. અહીંયા ડાબી બાજુ ડાબા બરાબર 7n + 5 છે. હવે આપણે અહીંયા કૌંસમાં કિંમત આપેલી છે n = -2. તો આપણે 7n એટલે -2 + 5 બરાબર આ બેનો ગુણાકાર 7 × 14 -14 + 5. તો -14 + 5 એટલે આપણે તફાવત શોધીએ. 14 માંથી 5 તો 9 વધે. 14 માંથી 5 એક ઋણ છે અને એક ધન છે, એટલે આપણે તફાવત કાઢવાનો. અને આ સંખ્યા જે આ મોટી છે 14 કરતા 5 કરતા 14 મોટા, તો 14 છે ઋણ. તો આપણે જવાબ ઋણ મૂકીશું બાળકો. તો જોઈએ 14 માંથી 5 જાય એટલે 9 વધે. 9 ને 10 × 4 14 એટલે -9. તો એ 19 આટલો જવાબ ન મળ્યો, બરાબર 19. તો -9 = 19. તો માટે ડાબા = જવાબ. તો આપણે લખી શકીએ કે n = -2 એ 7n + 5 = 19 નો ઉકેલ નથી. ઓકે, ચલો હવે સી નંબર 7n + 5 = 19, n બરાબર હવે 2 લેવાના. તો જોઈએ આપણે ડાબી બાજુ ડાબા બરાબર 7n + 5. n બરાબર કેટલા લેવાના કયા છે? 2. અહીંયા આપેલું છે કૌંસમાં કે n બરાબર 2 લો. તો 7 ના 7, n ની જગ્યાએ 2 + 5 7 × 14 વત્તા આ 5. ચલો 14 વત્તા 5 14 × 5 19 થાય બરાબર 19. તો આપણને જમણી બાજુ જે જવાબ હતો એ મળી ગયો, બરાબર 19 હશે. તો બરાબર જવાબ. તો ડાબા બરાબર જવાબ મળ્યું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ.
तो આપણે લખી શકીએ કે n બરાબર 2 એ 7n + 5 બરાબર 19 નો ઉકેલ છે હવે આપણે બી નંબર 4p - 3 બરાબર 13 p બરાબર 1 લેવાનું કહ્યું તો ડાબી બાજુ 4p - 3 આપેલા છે p બરાબર 1 લઈએ તો 4 p ની જગ્યાએ 1 મૂકીએ -3 તો 4 * 4 -3 4 * 3 તો 1 જમણી બાજુ 13 છે तो 1 is not equal to 13 बराबर is not equal to 13 तो માટે ડાબા is not equal to માટે ડાબા is not equal to જવાબ તો આપણે લખી શકીએ કે p બરાબર 1 એ 4p - 3 બરાબર 13 નો ઉકેલ નથી ઓકે ચલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું અહીંયા જો બી ઈ અને એફ બે દાખલા છે આવા તો તમે સ્વપ્રયત્ને ગણી શકશો એક્ઝામ્પલ નંબર 3 નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમતો મૂકી ઉકેલો કૌંસમાં લખ્યું છે કે પ્રયત્ન અને ભૂલની રીતે હવે પ્રયત્ન આપણે જાતે કરવાનો છે બાળકો p ની કિંમતો આપણે જાતે નક્કી કરવાની ક્રમમાં મૂકી જઈએ અને જવાબ જો મળે તો જોઈએ 5p + 2 બરાબર 17 બરાબર તો આપણે અહીંયા જોઈએ p બરાબર 0 1 2 3 લઈને ચેક કરીએ બાળકો અહીં p બરાબર 0 1 2 3 લેતા વારા પ્રથમ આપણે લઈને ચેક કરીએ તો p બરાબર 0 લઈએ તો ડાબી બાજુ 5p + 2 છે બરાબર 5 p ની જગ્યાએ આ 0 લઈએ 0 + 2 તો 5 × 0 એટલે 0 + 2 બરાબર 2 એ બે જવાબ મળ્યો અહીંયા આપણો જમણી બાજુ 17 જવાબ છે ઈ નોટ ઇક્વલ ટુ 17 એટલે કહી શકીએ કે p બરાબર 0 એ ઉકેલ નથી p બરાબર 0 ઉકેલ નથી હવે બીજું લઈએ 1 લઈએ તો ડાબી બાજુ હવે 1 લઈને ચકાસું બાળકો આ સમીકરણ 5 p ની જગ્યાએ 1 + 2 બરાબર 5 * 5 + 2 5 + 2 એટલે 7 તો એ પણ નથી ઇઝ નોટ ઇક્વલ ટુ 17 તો p બરાબર 1 પણ ઉકેલ નથી p બરાબર 1 ઉકેલ નથી ઓકે હવે આપણે p બરાબર 2 લઈએ બરાબર p બરાબર 2 લઈએ તો ડાબી બાજુ ડાબા 5p + 2 આપણે 1 લીધો હવે આ 2 લઈએ બાળકો તો 5 અને 2 + 2 બરાબર 5 × 10 + 2 10 × 12 તો 12 is not equal to 17 12 એ 17 નથી તો p બરાબર 2 પણ ઉકેલ નથી p બરાબર 2 ઉકેલ p બરાબર 2 ઉકેલ નથી હવે p બરાબર 2 પણ ઉકેલ નથી હવે 3 લઈએ હવે 3 માટે ચેક કરીએ આ રકમ આપણે થોડીક બીજા નંબરની રકમ નીચે લખીએ બાળકો 3m - 14 બરાબર 4 ઓકે ચાલો હવે અહીંયા આપણે
2 તો નથી મળ્યું. હવે 3 ચેક કરીએ તો જોઈએ p બરાબર 3 લેતા ડાબી બાજુ ડાબા બરાબર 5p + 2 5p + 2 બરાબર 5. p ની કિંમત કેટલી લેવાની કીધી? હવે 2 ઉકેલ નથી, 0 નથી, 1 નથી, 2 નથી. હવે 3 લઈએ તો p ની જગ્યાએ 3 + 2 બરાબર 5 × 15 વત્તા 15 વત્તા 2 15 ને 2 17. તો 17 આપણને જવાબ મળી ગયો. બરાબર જમણી બાજુ બરાબર જમા. તો આપણે અહીંયા લખી શકીએ કે p બરાબર 3 એ p બરાબર 3 એ 5p + 2 5p + 2 બરાબર 17. p બરાબર 3 એ 5p + 2 બરાબર 17 નો ઉકેલ છે. ઓકે, આનો ઉકેલ છે બાળકો આ 5 છે બાળકો. 5p + 2 બરાબર 17 નો ઉકેલ છે. હવે આપણે દાખલા નંબર 2 લઈએ પાછું. પ્રયત્ન અને ભૂલની રીતે m આપેલો છે 3m - 14 બરાબર 4. અહીંયા 4 જવાબ મળવો જોઈએ. અહીંયા ક્રમમાં કિંમતો મૂકીએ 0 1 2 3 અથવા 1 2 3 4 5 6. વારા પ્રથમ લઈએ અને 4 જવાબ ચેક કરીએ. પ્રયત્ન અને ભૂલની રીતે બાળકો આપણે ગઈકાલે મેં તમને ડાયરેક્ટલી અહીંયા મૂકીને શીખવાડ્યું હતું. તો બાળકો આપણે જોઈએ અહીંયા ધન જવાબ છે 4. એ પણ ખાસ ધ્યાનમાં રાખીએ. તો જોઈએ વારા પ્રથમ m બરાબર 1 m બરાબર 1 2 3 4 5 6 વગેરે લેતા વારા પ્રથમ લઈને આપણે ચેક કરીએ બાળકો. જોઈએ ડાબી બાજુ બરાબર 3m - 14 બરાબર. તો 3 m ની જગ્યાએ 1 લઈએ -14 બરાબર 3 × 3 -14 3 × 14 11 સાથે 14 -11. 4 જવાબ ન મળ્યો એટલે આ પણ ઉકેલ નથી. ઇટ નોટ ઇક્વલ ટુ 4. બીજો લઈએ ડાબી બાજુ 2 મૂકીએ બરાબર. તો ડાબી બાજુ બરાબર 2 મૂકીએ એટલે 3 2 -14 3 × 6 -14 8 × 6 14 -8 મળ્યા. સમય 14 બાદ કરતા 8 મળે માઈનસ. એ પણ 4 બરાબર નથી તો 2 ઉકેલ નથી. m બરાબર 2 ઉકેલ નથી બરાબર. m બરાબર 2 ઉકેલ નથી. અહીંયા m બરાબર 1 ઉકેલ નથી. ઉકેલ એટલે કોનો? સમીકરણનો ઉકેલ નથી. એવું પણ આપણે ટૂંકમાં લખી શકીએ કે m બરાબર 2 સમીકરણનો ઉકેલ નથી. તો m બરાબર 1 સમીકરણનો ઉકેલ નથી. ઓકે, અહીંયા 1 છે બાળકો. 1 લીધો. હવે આપણે 2 લીધો. અહીંયા ગણીએ આપણે આ દાખલો અહીંયા પૂર્ણ થાય છે બાળકો. નીચે આપણે ગણી શકીએ. હવે 2 આવી ગયો. 3 લઈએ સમીકરણમાં. તો ડાબી બાજુ તો 3 લઈએ -14 3 તરી 9 -14 9 માંથી 14 10 નો 4 14 -5. તો આ પણ આપણને નોટ ઇક્વલ ટુ 4. આ પણ ઉકેલ નથી. 3 એ નથી મળતું બરાબર. તો 3 એ 4 જવાબ મળતો નથી એટલે 3 પણ ઉકેલ નથી.
m બરાબર 3 સમીકરણનો ઉકેલ નથી. સમીકરણનો ઉકેલ નથી. હવે આપણે 3 લીધો, હવે 4 લઈએ તો 3 4 -14 3 × 12 -14 12 × 14 13 14 -2 तो इज नॉट इक्वल टू 4 -2 इज नॉट इक्वल टू -2 बराबर. तो आ पण उकेल નથી. इज नॉट इक्वल टू 4 એટલે 4 પણ ઉકેલ નથી. m બરાબર 4 ઉકેલ નથી. સમીકરણનો ઉકેલ નથી. હવે આપણે જોઈએ 5 લઈએ. કેટલા? 5 મૂકીએ તો 3 5 -14 5 તરી 15 -14 15 માંથી 14 તો 1 15 માંથી 14 તો 1 તો ઇઝ નોટ ઇક્વલ ટુ 4. આપણે અહીંયા 4 જવાબ ચેક કરવાનો છે. તો ઇઝ નોટ ઇક્વલ ટુ 4 તો m બરાબર 5 પણ ઉકેલ નથી. m બરાબર 5 સમીકરણનો ઉકેલ નથી. હવે આપણે કેટલા લઈશું બાળકો? 6 લઈશું. કેટલા? 6. તો અહીંયા જુઓ આ સમીકરણ 3 અને આ 6 -14 6 તરી 18 -14 18 માંથી 14 જા 14 15 17 18 એટલે 4 વધ્યા. તો બરાબર જવાબ. કેટલા? બરાબર જવાબ. બરાબર આપણને અહીંયા 4 મળે છે. 18 માંથી 14 બાદ કરો 14 15 16 17 એટલે 4 મળ્યા. બરાબર જમણી બાજુ આપણને 4 મળે છે. તો લખી શકીએ કે m બરાબર 6 સમીકરણનો ઉકેલ છે. સમીકરણનો ઉકેલ છે. તો બાળકો અહીંયા આપણે વારાપ્રથમ કિંમતો યાદની લીધી 1 2 3 4 5 6 તો આપણને છેલ્લે 6 માં જવાબ મળી ગયો 4 એટલે m બરાબર 6 સમીકરણનો ઉકેલ છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોઈશું બાળકો. એક્ઝામ્પલ 4 માં નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. હવે આપણે સમીકરણ સ્વરૂપે લખવાના છે. તો જોઈએ આપણે 1 નંબર x અને 4 નો સરવાળો 9 છે. x અને 4 નો સરવાળો 9 છે. તો x અને 4 નો સરવાળો એટલે વત્તા 4 નો સરવાળો 9 છે બરાબર 9. જવાબ મળ્યો. આ લખ્યું સમીકરણ સ્વરૂપે. હવે નવો નંબર y માંથી તો y 2 બાદ કરતા બાદ એટલે માઈનસ કેટલા 2 તો 2 8 મળે તો બરાબર 8. હવે 3 નંબર a ના 10 ગણા 10 ગણા એટલે 10 a ના તો આ a 10 ગણા તો 10 10 ગણા એટલે 10 5 ગણા તો 5 2 ગણા તો 2 3 ગણા તો 3 a ના 10 ગણા એટલે 10 70 છે તો બરાબર 70. ચલો નવો નંબર એક સંખ્યા b ને તો આ b ને 5 વડે ભાગતા ભાગ્યા 5 6 મળે તો બરાબર 6 b ભાગ્યા 5 બરાબર 6. ચલો 5 નંબર t નો 3/4 ભાગ કેટલો t નો 3/4 ભાગ તો આ t લખ્યો એનો કેટલો ભાગ 3/4 ભાગ એટલે 3/4 3/4 ભાગ એ 15 છે તો બરાબર 15. ચલો નવો નંબર 6 નંબર m ના 7 ગણા
અહીંયા a ના 10 ગણા હતા, અહીંયા m ના 7 ગણામાં એટલે 7m, m ના 7 ગણામાં એટલે 7m, 7 ઉમેરતા વત્તા 7 ઉમેરતા 77 મળી, તો બરાબર 77. બરાબર કેટલા થાય? 77. ચલો 7 નંબર, કોઈ સંખ્યા x ના 1/4 માંથી કોઈ સંખ્યા x એટલે આ x લખી 1/4 માંથી તો 1/4 બરાબર 1/4 x 4 બાદ કરતા -4 4 મળે તો બરાબર 4. બરાબર. હવે 8 નંબર y ના 6 ગણામાંથી a ના 10 ગણા તો 10 y ના 6 ગણામાંથી y ના 6 ગણા એટલે 6y, y ના 6 ગણામાંથી 6 બાદ કરતા એટલે બાદ એટલે માઈનસ કેટલા 6 બાદ કરતા 60 મળે છે બરાબર 60. ઓકે. હવે આપણે આ રીતે લખી શકીએ. 9 નંબર, જો તમે z ના ત્રીજા ભાગમાં z ના ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 કરવા. z નો ત્રીજો ભાગ, z નો બીજો ભાગ તો z ભાગ્યા 2, z નો ત્રીજો ભાગ તો z ભાગ્યા 3, z નો ચોથો ભાગ તો z ભાગ્યા 4, z નો પાંચમો ભાગ તો z ભાગ્યા 5. જો તમે z ના ત્રીજા ભાગમાં z નો ત્રીજા ભાગમાં એટલે ભાગ્યા 3 ઉમેરો વત્તા 3 ઉમેરો તો તમને 30 મળે છે બરાબર 30. ઓકે. ચલો આપણને એક્ઝામ્પલ 4 ના 9 જવાબ આપણને મળી ગયા. હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 માં જોઈએ બાળકો. એક્ઝામ્પલ 5, નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. હવે આપણે વિધાનના સ્વરૂપે લખવાના છે. જોઈએ p + 4 બરાબર 15. તો શું લખી શકાય? આ સમીકરણોને આપણે ગાણિતિક ભાષામાં લખ્યા, આ ગાણિતિકને આપણે વિધાનના સ્વરૂપે લખીએ બરાબર. તો p માં 4 ઉમેરતા p માં 4 ઉમેરતા 15 મળે છે 15 મળે છે. આ રીતે આપણે લખી શકીએ. p માં 4 ઉમેરતા એટલે p + 4 15 મળે છે બરાબર 15. ચલો m - 7 બરાબર 3. m માંથી 7 બાદ કરતા m માંથી 7 બાદ કરતા m માંથી 7 બાદ કરતા 3 મળે છે. કેટલા મળે છે? 3 મળે છે. ચલો 3 નંબર 2m બરાબર 7. m ના 2 ગણા, અહીંયા આપણે જોયું હતું ને a ના 10 ગણા 70 છે. આવું વિધાન હતું ને કે 10 a બરાબર 70 લખ્યા, તો m ના 2 ગણા 7 છે એવું લખી શકીએ આપણે. m ના 2 ગણા એટલે 2m, m ના 2 ગણા 7 છે. અહીંયા આપણે શું હતું? a ના 10 ગણા 70 છે, તો m ના 2 ગણા 7 છે બરાબર. આ રીતે તમારે બાળકો ઘરે ગણિતના ચોપડાની અંદર હજુ બીજા વિધાનો છે તેમજ દાખલા નંબર 6 છે, એ તમે બાળકો સ્વપ્રયત્ને ગૃહ કાર્ય માટે પૂર્ણ કરજો બરાબર. તો ગૃહ કાર્ય હોમવર્ક સ્વાધ્યાય 4.1 એક્ઝામ્પલ 5 ના આપેલા સમીકરણ વિધાનના સ્વરૂપે લખો. એક્ઝામ્પલ 5 6 લખવા બરાબર. આટલું પૂર્ણ કરવું બાળકો. આવજો.